બધાને બતાવીએ કે અરીઠા કેવડા થયા છે। જો અહીંયા દાદા ઘરે બેઠા વેલ્ડિંગ કરી દે છે। જો ચાલો જમવા। જો અત્યારે તો પાઉંભાજી કરી નાખી, મસ્ત ગરમા ગરમ પાઉંભાજી। હમણાંથી બ્લોગના વિડીયો શૂટ કરતી જ નથી કેમ કે મોર્નિંગ બાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો। આજ તો અગાસી ઉપરથી વિડીયોની શરૂઆત કરી અને છોકરાઓ તો ગયા સ્કૂલે કોલેજે, અને નાસ્તામાં તો આજે મગના કોરા વઘારી આપ્યા છે મસ્ત, અને કામ એ બધું પતી ગયું અને પછી વિડીયોની શરૂઆત કરી છે। એ તો અગાસી ઉપરથી આજે વિડીયો શૂટિંગ ચાલુ કરવી અને બધાને બતાવીએ કે અરીઠા કેવડા થયા છે। અને આ વખતે છે ને કમોસમી વરસાદ, જો ને હમણાં 15-20 દિવસ પહેલાં એક વરસાદ આવ્યો હતો, વાવાઝોડું વરસાદ, બહુ વરસાદ આવ્યો હતો, પવન એવો થયો હતો, તો ત્યારે છે ને બધાય ફૂલ ખરી ગયા અને જેના અરીઠા બની ગયા હતા ને એ રહી ગયા, બાકી ફૂલ વરસાદ આવ્યો ને એમાં બધાય ખરી ગયા, આખો ઢગલો જ થયો હતો, વાવાઝોડું થયું ને તો એટલે જેટલા ફૂલ ઓલા અરીઠા બની ગયા હતા ને એ બધા ટકી ગયા। એટલે આ વખતે અરીઠા થયા છે ખરા, પણ બહુ નથી થયા, થોડા ઘણા થયા છે, અને ઘણા બધાએ અત્યારથી કહી દીધું છે કે અમારે લેવાના છે, તો જોઈએ હવે કેટલાક થાય છે, તમને બતાવું કેટલા થયા છે, અને ક્યાંક છે જે અરીઠા બની ગયા હતા ને એ ન ખરે એટલે એ રહી ગયા, બાકી તો કમોસમી વરસાદના કારણે બધું ખરી ગયું, વરસાદનું વાવાઝોડું થયું ને એમાં। અને આજે જો વરસાદની આગાહી છે, વાદળા થયા છે, જો માવઠું થવાનું છે, અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ। જોઈએ હવે કેવું કરે છે। જો આ બધી છે ખરા, એમ તો આખા ઝાડમાં આવી રીતે છે છૂટા છૂટા, એટલે ઘણાય થાય ખરે ને, એટલે જેવું બતાવું। જો આવી રીતે ક્યાંક ક્યાંક ટકી ગયા છે, આ રીતે 2-2, 4-4 તો લૂમે લૂમ હોય ને, અને આ જે વાવાઝોડું વરસાદ આવ્યો ને એમાં બધું ખરી ગયું, જે અરીઠા બની ગયા તે બધા રહી ગયા। જો ઉપર છે આમ તો ક્યાંક ક્યાંક લૂમ આખી થઈ છે, જો અહીંયા આવડા થયા છે હજી, એટલે આ વખતે બહુ નહીં થાય, દર વખતે જેટલા થાય ને એટલા બધા નહીં થાય, કેમ કે આ વરસાદ આવ્યો ને એમાં બધું ખરી ગયું, એમ તો આખા ઝાડમાંથી ખરશે એટલે થશે। અને મેં આજે બતાવી દઉં કે અરીઠા કેટલા થયા છે, બહુ વધારે નથી થયા, ગઈ વખતે તો બહુ જ થયા હતા, અને આ વખતે તો જો આ વરસાદના કારણે ખરી ગયા। આ વખતે વરસાદ છે ને ખબર નહીં, ચાલુ જ રહી છે, ખબર નથી પડતી કે શિયાળો છે કે ચોમાસું। હજી હમણાં વરસાદ આવ્યો હતો ને પાછી આગાહી છે, ને કાલે ઘણી બધી જગ્યાએ વરસાદ થયો, ન્યૂઝમાં જોયું હતું, એટલે આપણે આગાહી તો છે, હવે જોઈ કેવું રહી છે। અને ચાલો અત્યારમાં છે ને વિડીયો શૂટ કરવાના છે 2-3, તો વિડીયો શૂટ કરી લઈએ, અને પછી તો ખાલી રસોઈ કરવાની છે, અને રસોઈમાં કાંઈ નક્કી નથી શું બનાવું, કેમ કે 2-3 વિડીયો શૂટ કરવાના છે, પછી કેવો ટાઈમ રહે એના ઉપર આધાર રહે, એટલા માટે ચાલો બનાવી લઈએ। અને હા, જો નીચે તમને થોડુંક ગાર્ડનમાં બતાવું કેટલા બધા ફૂલ આવ્યા છે, જે બ્લુ કલરની વેલ છે ને એમાં, અને ગુલાબ બહુ જ આવ્યા છે,
અને દાળ ખાવા આવ્યા હતા ને એ સરસ થઈ ગયા છે ગુલાબના રીમાં. હવે ગુલાબ આવવાની શરૂઆત થશે. હાલ એ બતાવું. જો કેટલા બધા આવ્યા છે. દાળ ખા ઓછા ને ફૂલ ઝાઝા. જો ગુલાબ એટલા આવ્યા છે. આ પાછા કરમાઈ દે એમ બધા પછી કટિંગ કરી નાખો એટલે પાછી નવી કળી આવશે. નાના દાળ ખાવા આવ્યા છે અને એ સરસ થઈ ગયા તેઓ બતાવું. કટિંગ કર્યું હતું ને ત્યાં દાળથી વાવી દીધી જો આ થઈ ગઈ. આમાં એક અહીંયા થઈ ગઈ. 2 ડાળખા થઈ ગયા છે અને હજી આમાં ફૂટવાની તૈયારી છે. હવે જો અમારે એક પલંગ છે ને તૂટી ગયો હતો અને ટાંકાનું ઢાંકણું લોખંડનું છે ને તો એ તૂટી ગયું હતું. વેલ્ડિંગ કરાવવું હતું કેટલાય ટાઈમથી. તો જેટલાને પૂછ્યું ને કે અહીંયા લઈને આવો ને તો વેલ્ડિંગ કરી દઈએ કે ત્યાં ઘરે ન આવું. અને કેવિનના પપ્પા બહાર જતા હતા ને તો અચાનક એમને એક દાદા મળ્યા કે જે ઘરે આવીને વેલ્ડિંગ કરી દે. સ્કૂટરમાં જ એમનો બધો સામાન રાખે અને આપણે જે કાંઈ કામ હોય ને ઘરે આવીને કરી દઈએ. તો એ બાપા આવ્યા છે અને વેલ્ડિંગ કરી દે છે આપણને. અને આપણે એમનો નંબર પણ આપીશું કે કોઈને પણ જો આ રીતે કાંઈ પણ વસ્તુ તૂટી ગઈ હોય અને વેલ્ડિંગ કરાવવું હોય કે બહાર લઈ જઈ શકાય એવું હોય નહીં તો બાપા છે ને ઘરે આવી અને વેલ્ડિંગ કરી દેશે. બાપા છે ને 80 વર્ષના છે તો હજી કામ કરે છે. બાપા કે મને છે ને કંટાળો જ ન આવે એટલે કંઈ કામ કરી શકું છું કે. તો ચાલો જો જે કોઈને વેલ્ડિંગના એવા કાંઈ કામ કરાવવાનું હોય તો આ બાપાનો કોન્ટેક નંબર આપું છું. એમાં કોન્ટેક કરજો એટલે ઘરે આવીને તમારું કામ કરી દેશે. ચાલો આજે છે ને અમારો પલંગ તૂટી ગયો છે અને દાદા ઘરે બેઠા વેલ્ડિંગ કરી દે છે. જો ઘરે બેઠા આવીને તમને વેલ્ડિંગ કરી દેશે. આ એમનો સામાન છે બધો. ચાલો જમવા. જો અત્યારે તો પાઉંભાજી કરી નાખી. મસ્ત ગરમા ગરમ પાઉંભાજી, સલાડ છે અને છાશ. મોડું થતું હતું કે તો ફટાફટ ભાજી કરી નાખો પાઉં લઈ આવી. કેમકે 2-3 વિડીયો શૂટ કર્યા અને હજી તો ફોટા પાડવાના બાકી છે એના. તો હાલો બધા જમવા. જો અત્યારે રાત થઈ ગઈ છે. જમવાનું બધું પતી ગયું. બપોર વિડીયો શૂટ કર્યો ને પછી થયો જ નથી. કેમ કે આજે કુર્તીના બધાના ફોટા પાડવાના હતા, શોર્ટ વિડીયો કરવાના હતા. એ બધું કામ કર્યું અને ઘણું બધું ગોઠવવાનું હતું. ગોઠવો પાછું બધું એટલે બહુ મોડું થઈ ગયું. પાછું પાર્સલનું ને એ કામ હતું એ બધું પતાવ્યું એટલે ઘણું મોડું થઈ ગયું. જમીને અત્યારે ફ્રી થયા અને બસ આજે થોડો ઘણો વિડીયો શૂટ થયો છે.
હમણાંથી બ્લોગના વિડીયો શૂટ કરતી જ નથી, કેમ કે તબિયત નથી સારી. બધાને શરદી ખાંસી તાવ બધાને, એટલે બોલવામાં પ્રોબ્લેમ થાય. એટલે જે કાંઈ વિડીયો શૂટ થઈ ગયેલા છે ને બધા ડ્રેસના ને બધા એ બધા અપલોડ કરું છું. અને એ સિવાય જો બોલી નથી શકાતું કેમ કે ખાંસી તબિયત ખરાબ છે બધાયની. વાતાવરણ એવું છે ને, જો આજે એટલી બધી ઠંડી છે ને કે દિવસે બપોરના ટાઈમે બહુ ઠંડી લાગતી છે. અત્યારે તો બહુ જ છે, બધું બંધ કરી દેવું પડ્યું છે. એટલે તબિયત બધાની ખરાબ છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.